નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બેંગલુરુમાં ઝોમેટોના ડિલિવરી એજન્ટને માર મારવામાં આવ્યો. ફૂડ ડિલિવરીમાં વિલંબ થવા બદલ નિર્દયતાથી માર મારવામાં આવ્યો. મોડી રાત્રે શેરીમાં બોલાચાલી થઈ હતી. સવારે ઉઠો, મતદારોને કાઢી નાખો અને પાછા સૂઈ જાઓ. રાહુલ ગાંધીએ ફરી ECI પર કર્યો હુમલો. ભાજપે વળતો જવાબ આપ્યો. બોમ્બે હાઈકોર્ટને ફરી બોમ્બની ધમકી મળી છે. કેમ્પસ ખાલી કરવામાં આવ્યું. તપાસ પણ કરવામાં આવી, જેમાં કંઈ શંકાસ્પદ જણાયું ન હતું. મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના, એક કામદારનું મોત થયું તો અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ. કર્ણાટક ધર્મસ્થાન વિવાદમાં નવો વળાંક, SITને 7 ખોપરીઓ મળી આવી. 1 વર્ષ પહેલાં દફનાવવામાં આવી હોવાની શંકા. રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બપોરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ. વડોદરા, પંચમહાલ, સુરત અને દક્ષિણ પંથકમાં ધોધમાર વરસાદ. પ્રી નવરાત્રી અને ગરબા આયોજકોની ચિંતામાં વધારો. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું સરેન્ડર. ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર. લોક કલાકાર દેવાયત ખવડનો જેલમાંથી છુટકારો. જૂનાગઢ જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ખવડ. ઘણા દિવસ જેલમાં રહ્યા બાદ મળી ખવડને મુક્તિ. જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન. જિલ્લા અને શહેર પ્રમુખોને અપાયું માર્ગદર્શન. અમિત ચાવડાનું નિવેદન. રાહુલ ગાંધીના માર્ગદર્શન પ્રમાણે રોડમેપ તૈયાર.